આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે। શિયાળુ સત્ર શરૂ થયું છે ત્યારે હવે લોકસભાની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત કરાઈ છે। સંભલ અને અદાણી મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો, જેના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે। વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે। તો લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ છે। શિયાળુ સત્રનો આરંભ થયો છે ત્યારે સંભલ અને અદાણી મુદ્દે વિપક્ષે સંસદમાં હોબાળો કર્યો, જેના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ છે। આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ છે, શું વિગત? બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે સંસદના શિયાળુ સત્રની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પહેલા દિવસે જ ભારે હોબાળો શરૂઆતથી જોવા મળ્યો હતો ને જેને લઈને લોકસભા અને રાજ્યસભા બંને સદનની કાર્યવાહી ચાલી શકી નહોતી। આજની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે 11 વાગે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી તો શરૂઆતમાં જ વિપક્ષ ફરી હુમલાવર બન્યું અને જેને લઈને વાત કરવામાં આવે તો અદાણી અને સંભલ હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા બંને સદનમાં હોબાળો કરવામાં આવ્યો છે। અદાણી મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચા કરવા વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે એટલે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે।